જો મિત્રો મસ્તીની છે ને જમા વ્યા છે ને પાવભાજી એવી ગઈ છે કદો ના ફૂઈ તું શું કરશું હું મી તો બે જો રોકાવા આવ્યા છે અને ધૂના ફૂઈ જો આવું નાસ્તો બનાવ્યો કાધો ના ફૂઈ હા રોકાવા લાવવાનું છે ને વડેરા એટલે મિત્રો તો સોડા પીએ છે કામી તું જો અત્યારના સવારના પોરમાં વિજય પીવાય છે ને મસ્તીની છે ને ઠંડી ઠંડી સોડા પાઈ દીધી છે તો હાલો હવે છે ને વડેરા જઈને પાછા મિત્રો અત્યારે જો મસ્ત મજાના છે ને સાનું રસોઈ થઈ જશે ને આપણે પરિવાર તમારી સામે રજૂ થઈ જશે ને જો મહેમાન આવ્યો છે ને તે મેં કીધું બ્લોગ બોતાવી લો કા કુપી તો લેતો સિયા કુપી યાદ કહી દીધું મસ્તીનું લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો હા કોમેન્ટ હા મિત્રો આપણે છે ને વનડે તો આવી જશે ને મારી મમ્મી છે ને પથારી કરે છે કા મમ્મી જો ફળિયામાં છે ને પથારી કરે છે અને ટેબલ પંખો હતો કે આમ જોત ખીરી મમ્મી ફળિયા મેં સંભારો બાજરા રોટલા જો બધા મજામાં માતાજીની નો મજામાં આપણા બ્લોગ જોતા એટલે મજામાં આવી જશે સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી જય જાનવીમાં ત્યારે સરસ મજાની ગુડ મોર્નિંગ બ્લોગની સ્ટાર્ટિંગ પણ કેરી વાળી છે કુજીની રોકાણા છે તો હજી જો રોકાણા છે રાત રોકાણા હતા અને અત્યારે તો જો વૈયા જવાના છે અને જો સારું કરે છે કા કુજી ફૂઈ શોખાની બધું સારું કરે છે મારા બા બેઠા છે કાબા સારું કરે છે બેઠા બેઠા જય માતાજી આંકા જોવો બા ભગવાનનું નામ લ્યો ને તો આંકા જોઈને બોલાય એ જો સારું કરે છે ને ઠીક હું તો છે કારણ કે હું બ્લોગ સ્ટાર્ટ કરું એટલે હું તો કાઢી નહીં છું પૂછી ફૂઈ ઠીક ખોટું કેમ હું જાય હું બ્લોગ સ્ટાર્ટ કરું તે તો હવે તો છે ને આપણે કામે જવાનું છે ને કુજીફીની છે ને આજ વ્યાજ આવવાના છે બાબરા તો કાંઈ વાંધો નહીં મિત્રો કન્ટિન્યુ બ્લોગ આમ થાય બની આવી જાય વાંધો છે ને ન મજામાં આપણા બ્લોગ વિડીયો જોતા રહીને મજામાં આવી સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજીને જય જાનભાઈમાં ત્યારે જો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને આપણે બ્લોગનું સ્ટાર્ટ કરી રહ્યું છે અત્યારમાં છે ને ગુડ મોર્નિંગ આપણે છે અમરેલીમાં શું છે ને વિજય ભુવા તેડવા આવી ગયા કા વિજય ભુવા તેડવા આવી ગયા રોકાવા લાવવાનું છે ને વડેરા એટલે મિત્રો તો સોડા પીએ છે કામી તું જો અત્યારના સવારના પોરમાં વિજય પીવાય છે ને મસ્તીની છે ને ઠંડી ઠંડી સોડા પાઈ દીધી છે તો હાલો હવે છે ને વડેરા જઈને પાછા મળશું તો મસ્તીની બ્લોગમાં બધા બન્યા રહેજો આપણે છે ને મસ્ત મજાના છે ને વડેરા પચી ગયા સીવી અને તું નથી તમે શું કરો છો રોટલી કરી નાખી ઠેક રોટલી કરી નાખી નવરો થઈ જાય એમ ને હાલો બધા અને કોઈ બી તું કરશો બેઠીશું ઠેક કન્ટિન્યુ બ્લોગમાં છે ને બધા બન્યા રહેજો મિત્રો અત્યારે જો મસ્ત મજાનો છે ને રોંઢાનો સમય થઈ ગયો છે ને આપણે પરિવાર તમારી સામે રજૂ થઈ ગયા છે જો કોઈ ગયા હતા ને પછી પાછા જાગી ગયા છે ને જો ઘણા ભાઈ છે ને મસ્ત મજાનો છે ને નાસ્તો બનાવ્યો છે ને નાસ્તો કરવા પણ બેસી ગયા છે ને મિતા તું શું કરશું હું અને મિતો બે જો રોકાવા આવ્યા છે અને ઘણા ભાઈ જો આવું નાસ્તો બનાવ્યો છે કાધો ના ભાઈ હા હા અને કુપી તું હાલો બધા જમવા જમવા જ મસ્ત કરો નાસ્તા કરવા જો નાસ્તાનું છે ને મસ્ત રેડી થઈ અને રોનકા તું શું કરશો કોણ આવ્યો કોનો હાલો બધા નાસ્તો કરો કે મીઠું નાખ્યું હાલો બધા નાસ્તો કરો એમ તો કહી દે હાલો બધા નાસ્તો કરો હા તમે ચમક દો બધા હાલો હમણાં છે ને સમયના ફોટા પાડી લેવી તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો મિત્રો સરસ મજાનો સાંજનો સમય થઈ જશે થોડો સાંજનો થોડો રોંઢાનો સમય થઈ જશે અને આપણે જો બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે જો કાલ છે ને બીજો દિવસ થઈ ગયો છે અને ગુજીફીની છે ને કાલે આવ્યા હતા એ તો જો એ ગયા છે અને મમ્મીની બધા જો બેઠા છે કા મમ્મી હા સિંગ પોલી છે સિંગ ફોલો છે એમને વાગી લી પડે હોન હા સિંગ વાવવાની છે ઠીક અને થોડી જો ફોન જોઈશ કા થોડી બા જય માતાજી હા અને ગુજીફીની તો જો આવ્યા હતા ને એવું હતા વેયા કમે રાત રોકાણા હતા ગુજીફીની તો જો આવ્યા હતા એ તો વેયા અમે પણ એક રાત રોકાણા હતા ને ગુજીફીની પણ આવ્યા હતા એ લોકો તમે લોકોએ છે ને બધા બ્લોગમાં જોઈ દેશે અને આ છે ને બીજો દિવસ થઈ ગયો છે કાલ છે ને મને છે ને બ્લોગ ઉતારવાનું હાવ ભૂલાઈ જ જતું અને ત્યારે જો થોડી ઘણી ભૂખ લાગી છે તો પહેલાં આપણે છે ને થોડો ઘણો પહેલાં નાસ્તો કરી લેવી કારણ કે જે છે ને
કામેથી ન આવ્યા છે એટલે થોડી ઘણી ભૂખ તો લાગી ગઈ હતી, પણ આપણે નાસ્તો કરી લેવી. તો નાસ્તો કરીને પાછા મળશું, તો કન્ટિન્યુ લોકો અમને બની આવી છે. મિત્રો અત્યારે જો મસ્ત મજાનો છે ને સાનું સમય થઈ જશે ને આપણે પરિવાર તમારી સામે રજૂ થઈ જશે. એને જો મહેમાન આવ્યો છે ને તે મેં કીધું બ્લોગ બતાવી લો. કા કુપી જો સિયા બે આવી છે. કા સિયા? અને જો શિયાને એનું ઘર છે ને અરુણીપુને ઘર છે ને હાવ પાય છે. જૂનાપુને એની પાછળ જ ઘર છે. કા જૂનાપુ? અને જો અત્યારે મસ્ત મજાના છે ને રેડી થઈ જાય છે, કારણ કે અત્યારે છે ને આપણે મિત્રો જમવા જવાનું છે ને એટલે મસ્તીના રેડી થઈ જાય છે. અને જો સિયા આવી ગઈ. કા સિયા? સિયા જય માતાજી, જય જાનભાઈમાં. જય માતાજી, જય જાનકી. હા, હમણાં તમે બે કાંક લાઈક શેર સબસ્ક્રાઈબ નું બોલતી છું ને. લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. હવે તું કહી દે તો લેતો સિયા. કુપિયાત કહી દીધું મસ્તીનું. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હા, કોમેન્ટ. હા હા. અને ધુનાભાઈ તમે તૈયાર થઈ ગયા જો. તૈયાર થઈ જાય એમ ને? જમવા જાવ. હા. ખાવાનું બધા. પાવભાજી છે જમવામાં. ગામ ધુવાડો બંધ છે ધુનાભાઈ ને. કા ધુનાભાઈ? હા. જો મિત્રો આપણે છે ને એક કાતરા જવાનું છે જમવા, તો હાલો ત્યાં જઈને ત્યારે જ પાછા મળશું. તો કન્ટિન્યુ બ્લોગમાં બધાય બન્યા રહેજો. મિત્રો સરસ મજાનો વાળુનો સમય થઈ જશે ને મારા દાદાની છે ને વાળું કરવા બેસી ગયા છે ને. દાદા શું છે વાળુમાં? હા, સંભારો ને બાજરાના રોટલા. હા, એવું બધું છે. કાબા આપણે જો કાનાનું દૂધ ધર્યું હતું, કાના પાસે દૂધ પણ લઈ લેવી ને હવે છે ને ફ્રીજમાં મૂકી દેવી. કાબા એ આવું આપણે સરસ મજાનું છે ને એ દૂધ વેરાણું. આપણે જો દૂધ તો મેકી દીધું છે ને હવે શા કરે ને એમાં કે નહીં બા. અને એમાં બહાર તો જો પાપડ લેવાના છે ને તો આપણે થોડી પાપડ તળે છે ને તે પાપડ લઈ લેવી. થોડી પાપડ તળશો? હા, જો થોડી તો પાપડ તળે છે ને. શેમાં છે? જો મિત્રો મસ્તીની છે ને જમાવી આવ્યો છે ને પાવભાજી એવી ગઈ છે. કદું ના ફૂઈ? હા, કોઈ પાવભાજી એવી ગઈ છે એમ ને. જો બધા જમવા આવી જશે ને અમે પણ છે ને જમી કરીને તો નવરા થઈ જશે ને. જો કમણ એવું બધું પણ પેકેજ છે ને. તમે બેઠા છો? આપણે જો વંડે જવાનું છે ઠંડી બોટલ પણ લઈ લીધી છે અને મારા બાને છે ને વાહારવા ખાડા લઈ લીધા છે. કાબા ફળિયામ લઈ લીધા? હા. અને મારા દાદા હોઈ જાવ તો કા દાદા આ કેવો મસ્ત ફોન આવશે ને દાદા. હા, કેટલો મસ્ત ફોન આવશે. તમારે વાતો જવું ડે કેટલો ફોન આવતો છે હે. અને એમાં પાછું પાણી છાંટેલું કેટલો વાર મસ્ત આવે. હવે છે ને આપણે ઓલા ઘરે જવાનું છે તો ઓલા ઘરે જઈને પાછા મળશું. મિત્રો જો આપણે મસ્ત મજાના છે ને પાવભાજી ખાઈને ગયો છે ને પાવભાજી ખાવાની છે ને આપણને બહુ એટલે બહુ જ મજા આવી ગઈ. જો પાવભાજી ખાઈને ગયા છે ને બધા છે ને આમ ખુઈ ગયા છે. પાવભાજી કેટલી ખાઈ જાય છે આમ જો. કેટલી કાંઈક થઈ જાય. આ સિયા હુતી હતી ને તે ઊભી થઈ ગઈ ધુના ફૂઈ. ગરમ થઈ. હે સિયા તને શરમ થાય બ્લોગમાં આવતા કે ગમે? પાવભાજી ભાવી ઠેક. કેવો સવાલ થઈ દીધો? પાપડ. તમને બેન ભાવી કે નહીં? હા, ઠેક. તને કોઈ બી બહુ કે થોડી થોડી? થોડી ઠેક. અને ધુનાફી તમને? મજા આવી ગઈ. મજા આવી ગઈ. જો ભાજી હતી અને પુલાવ ભાત હતા. કાધું ના ફૂઈ? પાપડ, ચમચલાટ. હા, બધું મસ્ત મસ્ત કાધું ના ફૂઈ? બહુ મજા આવી ગઈ છે ને. આવું કાંક હતું ધુના ફૂઈને આજ દિવસ. ચાલો હજી છે ને થોડોક કન્ટિન્યુ જે લેવાનું છે તો કન્ટિન્યુ બધા બન્યા રહે. જો મિત્રો છે ને બધી બચ્ચા પાર્ટી આવી ગઈ છે ને તે મેં કીધું છે ને થોડો ઘણું બ્લોગ ઉતારી લઉં. બધી બચ્ચા પાર્ટી જો આવી ગઈ છે. કા મિતો કોપી સિયા અને રોનકો હોય તો બચ્ચા પાર્ટીમાં ગણાઈ જો. ક્રિષ્ના વિડીયો ઉતારે. અને આ બાજુ જો ઓલો બેઠો છે એનું નામ શું છે? હે તારું નામ શું છે? હે સુજલ ઠે ગોપી તાર ફોન ગોપી ફોન જરૂર છે. ગોપી હું કરશું ઠેક. આપણે જો બ્લોગ ઉતાર્યું છે ને ગોપીનો છે ને ફોન જરૂર છે. અને આ બધી બચ્ચા પાર્ટી રમે છે.
મેં તો બ્લોગમાં નથી આવ્યું કે આવી ગયો ઈ આ ઉઠેલો છોકરા કેમ થઈ ગયા અમે તો જય માતાજી અમારા બાપ ઓલું બનાવી દે બધા આશું તો જાઈશું જો આ બધા છે ને હુતા કાકુ બી ગુરુવાર જો મસ્તીની છે ને અમારી પરજાની હેઠે પથારી કરી છે ને ધોના ભાઈ હુવાના કાવડી નહીં થાવ ભાઈ જો બધા છે ને હુતા છે તો હાલો બન્યા રહેજો મિત્રો આપણે છે ને વન ડે તો આવી જશે ને મારી મમ્મી છે ને પથારી કરે છે કા મમ્મી જો ફળિયામાં છે ને પથારી કરે છે અને ટેબલ પંખો હતો કે આમ જો ખીરી મમ્મી ફળિયા મેં હા જો ઓસરી એમને આખી ખાલી પડી છે અને ફળિયામાં જો ખાટલા લઈ લીધા છે અને ટેબલ પંખો છે હા મસ્ત ઠંડો ઠંડો પવન આવે એટલે ને જો ટેબલ પંખો છે એમ અને ઓસરી તો જો એમને ખાલી છે આખી હા તો અને જો આજનો દિવસ તો છે ને કાંઈક આપણો આવો ગયો ને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ને જરી કોમેન્ટ કરીને કહી દેજો અને જો બીજું તો કાંઈ નહીં કહું તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો ચાલે જય માતાજી જય જાનબેમાં તો બાય બાય સબસ્ક્રાઈબ તો કરते જવાનું હાલો બાય બાય